ગુજરાત સરકારશ્રીના ગઈકાલના આદેશ મુજબ માનનીય કમિશનર ઓફ ફૂડ સેફ્ટી શ્રી ફૂડ એન્ડ ડ્રગ્સ ગાંધીનગરના ઇસ્યુ થયેલ પ્રોહિબિટરી ઓર્ડર મુજબ આજ રોજથી ગુજરાત રાજ્યમાં પનીર એનાલોગ, ચીઝ એનાલોગ જેવી અન્ય ડેરી પ્રોડક્ટ જે એનાલોગના નામે વેચાતી હોય, ઉપયોગમાં લેવાતી હોય અથવા સંગ્રહ થતો હોય, વેચાણ થતું હોય તો તમામનું પર આજથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. જે અન્વયે ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ સવારથી જ કડક કાર્યવાહી હાથ ધરેલી છે, જેમાં હોટલ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવેલી છે. જે તપાસ દરમિયાન પનીરના ઉપયોગ બાબતેની, એનાલોગના ઉપયોગ બાબતેની ખાસ તપાસ કરવામાં આવેલી હતી. જે પૈકી આજ રોજ ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા કુલ 4 પનીરના નમૂનાઓ લેવામાં આવેલા છે. સાથે સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સના ઉપયોગ દ્વારા 42 પેઢીઓની તપાસ કરી અને પનીરના 28 નમૂનાઓ, ચીઝના 25 નમૂનાઓ અને બટરના 17 નમૂનાઓનું સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ છે. સાથે સાથે આ કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે અને તમામ એફબીઓને ગાંધીનગર મહાનગરપાલિકા વતી સૂચના આપવામાં આવે છે કે સમગ્ર રાજ્યભરમાં પ્રતિબંધ હોવાના કારણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પણ કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર જો એનાલોગ પનીર, એનાલોગ ચીઝનો ઉપયોગ કરતા માલુમ પડશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે સાથે નાગરિકોને પણ એક અપીલ કરવામાં આવે છે કે આ બાબતેની કોઈ પણ ફરિયાદ હોય તો ગાંધીનગર મહાનગરપાલિકાના હેલ્પડેસ્ક તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ તેમજ ફૂડ સેફ્ટી કનેક્ટ એપ પર ફરિયાદ નોંધાવી શકો છો.